भक्त गोरा भार। हे नाम मंत्र मोटो छे जगमा, जन्म मरण भूत जाय। नाम मंत्र मोटो छे जगमा, जन्म मरण भूत जाय। मुक्ति सुंदरी आवे दौड़ी, मुक्ति सुंदरी आवे दौड़ी। आकर्षण एवं थाय हरिना नामनो रे सौथी मोटो छे आधार। पाप जन्म ना पड़े पलक मां, कर्म बंध टूट जाए। शोक मोहना से मुठी दई, शोक मोहना से मुठी दई। सुख वरणु नव जाय हरिना नाम नो रे सौथी मोटो छे आधार। हरिना नाम नो रे सौथी मोटो छे आधार। हरिना नाम नो कृष्ण तारण हार मारो, कृष्ण तारण हार। कृष्ण तारण हार मारो, कृष्ण तारण हार। ભગત પ્રસાદ પ્રસાદમાં શીરો. પૂનમને તો હજી ઘણી વાર છે દેવી. ભગત કાલે જે થયું ને એ પછી તો આજનો દી પૂનમ જેવો જ લાગે છે. હરે કૃષ્ણ. ભગત કાલે તમને ને ગોરાને કાંઈ નુકસાન ન થયું ને એ માટે તો હરિનો હું બહુ મોટો પાડ માનું છું. કાલની રાતના અંધકારમાંથી ઉઘરી ગયા ને એટલે બસ હવે તો જીવનભરની પૂનમ જ છે. સાચી વાત છે દેવી. કાલ તો છે ને બહુ મોટી ઘાટ ટેડી હો. એક વાત કહું દેવી, કાલ તમે જ્યારે ગોરાની આગળ માં દુર્ગાનું રૂપ ધરીને ઊભા હતા ને ત્યારે છે ને જીવને ટાઢક વળ્યો. મનને સંતોષ થઈ ગયો કે તમે આપણા બાળકોની રક્ષા હાટું છે ને પાછા નહીં પડો જો હું નહીં હોઉં તો. આ હું બોલો છો? આવું મનમાં ન લાવતા. તમે તો આધાર છો.
આ ઘરનો, અમારા જીવનનો, તમારા વિનાનું જીવન હું કલ્પી ન શકતી ભગત. ને જો જવાનું હશે ને તો તમારા કરતા પહેલા હું જઈશ. હવે તમે હું બોલ્યા? હું તો ખાલી રમૂજ કરતો હતો. તોય ભગત, તમે રમૂજ કરો ને તો પણ મન ભારે થઈ જાય છે. તમે મને વચન દો, આવું ક્યારેય નહીં બોલો. વચન દો. એમાં હું છે? હાલો હું તમને વચન દઉં છું કે હવે હું ક્યારે આવું નહીં બોલું. તમારે પણ મને વચન આપવું પડશે દેવી. તમે મને છોડીને ક્યાંય નહીં જાઓ. હા, આપણે બને જ્યાં લગ્ન ગઢા નહીં થઈ ને ત્યાં લગ્ન ભેળા રહીશું. ડોહો ને ડોહી બે હળવેકથી આમ આમ ગોલ ગોલ ચાકડો ફેરવશું. હા ને બાપા, હું ચકડાના માથે માટીનો પિંડ મૂકીશ. હા બેટા, અને હરી છે ને આપણા હંધાઈને છે ને ભેળા રાખશે. પણ ભગત, હરિની મરજીને કોણ જાણી શકે? હું જાણું છું ને હરીની મરજી. કોઈને કાંઈ નહીં થાય. રાત્રે હરીએ હંદુએ હાચવી લીધું તું ને, આપણે માને ક્યાંય નહીં જવા દઈએ. હરી માને આપણી પાસે જ રાખશે, હે ને હરી? વાહ નાથ વાહ, તમારી લીલા અપરંપાર છે. આજે તમે વિધિના લેખમાં પણ મેઘ મારી. તમે કહેતા હતા કે લખાયેલા મૃત્યુને ટાળી નથી શકાતું, પણ આજે તમે તમારા જ વચનને મિથ્યા સાબિત કરી દીધું. આજે તમે તમારા ભક્તને એની માના છાંયડામાંથી વંચિત થતા બચાવ્યો. નાથ, તમે તમારા ભક્તની ભક્તિની લાજ રાખી લીધી. નાથ, તમારા મુખ પર કેમ શોકના વાદળો છવાયેલા છે? પરિસ્થિતિ અનુકૂળ થવા જઈ રહી છે, બધું સારું થવાનું છે, ત્યારે તમે કેમ દુવિધામાં છો નાથ?